જય ગુરુદેવ દત્ત. મારું નામ ડૉક્ટર પ્રવીણ શિંપી છે અને હું છેલ્લા 8 વર્ષથી કેલિયન ફોટોગ્રાફી કરું છું કે જેમાં ચક્ર અને ઓરા બંનેના ફોટા આવે એવા લગભગ 9,500 ફોટા મેં પાડેલા છે. પણ ભગવાનની કૃપા થઈ, ગુરુજીની કૃપા થઈ કે એક સંતના ફોટો પાડવાનું મને આજે સદભાગ્ય પ્રાપ્ત થયું છે, જેમનું નામ છે કેવલાનંદજી બાબાજી. તો તમે જોઈ શકો છો એમના ફોટામાં કે બધા ચક્રોમાં પોઝિટિવ ઉર્જા તમને જોવા મળશે. એમનું ઓરા પણ એટલું બધું પોઝિટિવ છે. એની સાથે તમે જોશો કે એક પિરામિડનું કવચ પણ એમને બનાવેલું છે કે જેથી કરીને કોઈ પણ પ્રેતાત્મા કે કોઈ ઇવિલ સ્પિરિટ એમના શરીરને ઓરાને નુકસાન ના કરે, એન્ટર ના થાય. એટલે એક પિરામિડની ઉર્જા કવચ પણ એમને બનાવેલું છે. પ્લસ તમે જુઓ કે એમના બધા જ ચક્રો જેમ કે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર અને સહસ્રારમાં તમે જુઓ કે કેટલી બધી પોઝિટિવ ઉર્જા તમને જોવા મળશે કે આજ સુધી એકય ફોટામાં મને જોવા મળી નથી. અને તમે તો જાણો છો કે કેવલાનંદજી બાબાજી એ કેટલા સંત પુરુષ છે ને કેટલા પાવરફુલ સંત છે. એ જે ધારે એ કરી શકે છે અને જેમની ઉપર એમની કૃપા થઈ છે એમનું તો નસીબ ખુલી ગયું, એમનો જન્મ સફળ થઈ ગયો. હવે તમે ફોટામાં જોઈ શકો છો કે એક દૈવી શક્તિ એમની આજુબાજુ નૃત્ય કરી રહી છે. એ દૈવી શક્તિની મદદથી એ ગમે તે કાર્ય કરાવી શકે છે. જેમ કે ધારો કે અમેરિકામાં એમના કોઈ સાધકને, એમના કોઈ શિષ્યને ગમે તે પ્રોબ્લેમ થયો હોય તો આ દૈવી શક્તિ એક જ સેકન્ડમાં ત્યાં પહોંચી જઈને એ સાધકનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી શકે છે. તો આ બહુ અદ્ભુત સંત છે અને અમને તો બહુ જ અહોભાવ છે, એક સદભાગ્ય છે કે એમનો ફોટો પાડવાનો અમને એક ચાન્સ મળ્યો છે. એમના ચક્રો તમે જોઈ શકો છો કે દરેક ચક્રમાં એક પોઝિટિવ ઉર્જા તમને જોવા મળશે. આજ્ઞા ચક્ર ઉપર તમે જુઓ કે પોઝિટિવ ઉર્જાનો એક વિસ્ફોટ તમને જોવા મળશે. સહસ્રાર ચક્રમાં એક વિસ્ફોટ ઉર્જાનો તમને જોવા મળશે. એમની ઓરામાં એટલી બધી પાવર છે કે એ ટેલિપથી પણ કરી શકે છે. ધારો કે કોઈ શિષ્ય એમને મળવા આવે તો એ તરત જાણી શકે છે કે એમના મનમાં શું છે, એ શાના માટે આવેલો છે. અને બીજું, એમની ઓરામાં એટલો બધો પાવર છે કે દેર ઇઝ નો લિમિટ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. ગમે ત્યારે ગમે તે જગ્યાએ એમની દૈવી શક્તિ અને પોતે પણ ઓરાના રૂપમાં પહોંચી જઈને આપણા શિષ્યને મદદ કરે છે. એ પોતે પણ ધુનીવાલા બાબાજીના શિષ્ય છે અને જન્મોથી એમની જે સાધના હતી એ આજે તમે આ ફોટામાં તમે જોઈ શકો છો કે એમને કેટલા જન્મોથી સાધના કરીને આજે એ એક સંતના રૂપમાં વડોદરાનું સદભાગ્ય છે કે એ આપણા વડોદરા વાસીઓ માટે ઉપલબ્ધ છે. જય ગુરુદેવ દત્ત.